નમસ્કાર, હું છું સુમિત ગુપ્તા અને તમે જોઈ રહ્યા છો નવ ગુજરાત સમય ડિજિટલનો સ્પેશિયલ એપિસોડ આપણો સમય આપણી વાત. મહેસાણા માટે આ ઐતિહાસિક સમય છે. નગરપાલિકાના ટેગને પાછળ છોડી હવે આપણું શહેર મહેસાણા મહાનગરપાલિકા બની ગયું છે. પણ આ બદલાવથી સુવિધાઓ બદલાશે? શું મહાનગરના નાગરિકોને મેટ્રો સિટી જેવી સગવડો મળશે? આપણે જાણીશું મહેસાણાના મહારથીઓના આ મહાજંગ જીતવા માટે કેવા દાવપેચ રમી રહ્યા છે અને મહેસાણાના શાણા મતદારો મહાપાલિકામાં કોને સત્તા સોંપે છે. This video is presented by Q Green, made in India for the world. મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી તેનું આ પ્રથમ ઇલેક્શન છે. બેન, સત્તામાં જે પણ આવે તો આપ એમની પાસે શું અપેક્ષા રાખો છો? હા, તો અમે એવી અપેક્ષા રાખીએ કે આ રોડ, રસ્તા અને ગટર લાઇનનું કામ ઝડપથી પૂરું થાય અને સારા એવા રોડના વિકાસ થાય. સિનિયર સિટીઝન માટે સારા એવા ગાર્ડન મળે, બાળકો હરીફરી શકે, રમી શકે એવું કંઈક પિકનિક જેવું એક સ્થળ બને. અને આજે અત્યારે હાલ જે ટ્રાફિક સિગ્નલનો પ્રોબ્લેમ છે, ટ્રાફિક થોડી હળવી થાય એવા કંઈક પ્રયત્નો કરે અને દરેક સોસાયટીમાં કેનાલનું પાણી, નર્મદાનું પાણી પૂરું પડે અને બધે સ્વચ્છતા અને અને જે વધારાના દબાણે હટાવવાની કામગીરી થાય એવા ઝડપથી પ્રયત્નો કરીએ એવી અમે આ લોકો જે સત્તા આવે સત્તા પક્ષ તરફથી આશા રાખીએ છીએ. આ પ્રથમ ઇલેક્શન છે, એની અંદર દરેકને અત્યારે રોડ, રસ્તા, પાણી પ્લસ એક વરસાદી પાણીનો નિકાલનો એક મહત્ત્વ જે કહેવાય ને એનો એક નિકાલ એ ટૂંક સમયની અંદર એમનું કહેવું છે કે વરસાદી પાણીનો તો નિકાલનું થઈ ગયું છે. ટૂંક સમયમાં ગટરનો જે એક પ્રશ્ન છે એ ગટર અમારે જલ્દીમાં જલ્દી વહેલા તકે એનું નિવારણ થાય એની અમે અપેક્ષા રાખીએ છીએ. જે પક્ષ સત્તામાં આવે એના જોડે રોડ, રસ્તા અને મેન અહીંયાનો પ્રોબ્લેમ એક વરસાદી પાણીના નિકાલનો, ગટર લાઇનનો અને અને ડોર ટુ ડોર હાલ કચરો લેવાય જ છે, પણ સિટી ચોખ્ખી રહે એ રીતની વ્યવસ્થા થાય એવી આશા રાખીએ. સૌથી પહેલાં તો આપણી સત્તામાં જે પણ આવે એની પ્રત્યે તો અમારી અપેક્ષાઓ ઘણી છે અને મહેસાણા હવે મહાનગરપાલિકા બની ગયું છે તો ઘણો વિકાસ તો થઈ જ રહ્યો છે. પણ હવે જેમ રસ્તાઓ છે સારા બની રહ્યા છે, પણ એનાથી પણ વધારે સારા બને. ટ્રાફિકની સમસ્યાઓ છે જે એ થોડી ઓછી થાય. હજી પણ ક્યાંક ક્યાંક ટ્રાફિક છે. રાધનપુર ચોકડી ઉપર જઈએ કે આ બાજુ ભમરિયા નાળા કે ગોપી નાળા ઉપર હજી ટ્રાફિકની સમસ્યાઓ નડે છે. એ બધું પણ થોડું એ મુદ્દાને પણ થોડું ધ્યાનમાં લેવું જોઈએ. બીજી વાત છે જે ચોમાસામાં જે વરસાદ પડે છે એમાં પાણી ક્યાંક ક્યાંક ગરકાવ એટલે ભરાઈ જાય છે. આપણે આશ્રમ ચોકડી છે, આ નાળાઓમાં છે, એ બધાનો પણ નિકાલ થાય એવી અમે અપેક્ષા રાખીશું. હવે તો જે મતદાન થાય એની ઉપર આધારિત છે ને હવે વધારે સારું બને મહેસાણા એવી અપેક્ષા રાખીએ છીએ. સૌથી પહેલાં તો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું એ બદલ અમને ખૂબ આનંદ છે. અને અત્યારે હજી સફાઈ થઈ રહી છે, પણ હજી કોક જગ્યાએ અને કોક સોસાયટીઓમાં ઘણી જગ્યાએ એવા ઢગલા છે જે ના થવા જોઈએ. એની માટે ગમે તે સત્તા આવે એનો પ્રયાસ કરે અને દરેક સોસાયટીમાં નગરપાલિકા તરફથી એક ક્લિનિંગવાળા હોય તો એ વધારે સારું રહેશે. અને બીજી વસ્તુ કે મહેસાણામાં એવું સાંભળવા આવ્યું છે કે ખારી નદી ઉપર રિવરફ્રન્ટનો એક પ્રોજેક્ટ થવાનો છે, તો એ સૌથી પહેલાં વહેલી તકે થઈ જાય તો મહેસાણાવાસીઓને એક પિકનિક પોઈન્ટ મળે અને ક્યાંય દૂર ન જવું પડે અને નજીકમાં એ એક આઉટ માટે નાના છોકરાઓને બધાને લઈને જવાય એવી અપેક્ષા રાખીએ છીએ. નવ ગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ આપણો સમય આપણી વાતમાં આજે મહેસાણા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મંડોરી સાહેબ આપણી પાસે છે. મંડોરી સાહેબ, મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી કામ ચાલી રહ્યા છે, પણ લોકોની હજી પણ ક્યાંક એવી ફરિયાદ છે કે સફાઈ છે, ગટર છે, એમાં થોડી ઘણી ફરિયાદો લોકોની આવે છે, તો એનો નિકાલ ક્યારે આવશે? મહેસાણા કોર્પોરેશન બન્યા પછી અમે જે સફાઈ બાબતે છે તો નાઇટ સ્વીપિંગ મશીન પણ અમે એનો યુઝ કરી રહ્યા છીએ, જે રાત્રે સફાઈ થાય છે. હમણાં ગરમીની સિઝન ચાલી રહી છે તો અમે અમારા જેટલા સફાઈ કામદારો હતા એના 50% સફાઈ કામદારો અમે નાઇટ ઉપર શિફ્ટ કર્યા છે. એનું રીઝન એવું છે કે રાત્રે સારી રીતે સફાઈ થઈ શકે, દિવસે ગરમી પડે છે. અમે એ પણ કરી રહ્યા છીએ. 72 જેટલી અમારી વ્હીકલ્સ છે જે ડોર ટુ ડોર જાય છે, ટીપર વ્હીકલ, એના દરેકના રૂટ બનાવી દીધા છે. અમે POI નક્કી કરી લીધા છે કે દરેક પોઈન્ટ મિસ થાય છે તો અમે એમને પેનલ્ટી પણ કરવા માટે એક સ્ટ્રેટર્જી બનાવી દીધી છે. અને દરેક સોસાયટીમાં અમારી ગાડી પ્રોપર પહોંચે છે, અમારા લેબરો પણ પ્રોપર પહોંચે છે અને બધા જ જાહેર રસ્તાઓ અને શેરીમાંથી અમે કામ કરી રહ્યા છીએ. સાહેબ, બીજો સવાલ મારો એવો છે કે અમુક ગામડાઓ પણ આપણી જોડે જોડાયા છે, એ લોકો અમુક વિરોધ કરી રહ્યા છે, તો એમને શું ફાયદો આપણા મહાનગરપાલિકામાં જોડાયા છે? તો
કોર્પોરેશન બન્યા પછી તો મહત્ત્વનો ફાયદો એ હોય છે કે પહેલાં એ ગામોની કોઈની ગ્રાન્ટ 10 લાખ 15 લાખ રૂપિયા સુધી ગ્રાન્ટ આવતી હતી. કોર્પોરેશન બન્યા પછી અમે નવા બજેટમાં એવી જોગવાઈ કરી છે કે દરેક ગામમાં ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના વિકાસ કામો શું થઈ શકે એનું મિકેનિઝમ બનાવ્યું છે, કયા કયા કામો કરી શકાય એને પ્રાયોરિટી આપી છે. દરેક ગામોમાં અમારું ટ્રીપર વ્હીકલ પણ જતું થયું છે. એટલે એવું કહી શકાય કે ગ્રામ પંચાયત જે બજેટ વાપરતું હતું એનાથી કોર્પોરેશન બન્યા પછી એક ગામમાં એનાથી 10 ગણું બજેટ વપરાશે, એટલે 1000 ગણું બજેટ વપરાશે. એ રીતના અમારા પ્રયાસો છે. એટલે અલ્ટિમેટલી ગામમાં વિકાસના કામો થશે તો ગામને ફાયદો થશે. આપણી સાથે છે આજે મહેસાણા ક્રેડાઈના પ્રેસિડેન્ટ યોગેશભાઈ પટેલ. યોગેશભાઈ, આપને મારો એક સવાલ એવો છે કે નગરપાલિકા હતી મહેસાણા અને ત્યારબાદ મહેસાણા મહાનગરપાલિકા બની છે. એને હું પ્રથમ આ ઇલેક્શન છે, તો જે પણ આવનારી નવી બોડી છે એની જોડે આપ શું અપેક્ષાઓ રાખો છો? મહેસાણા મહાનગરપાલિકા બની છે અને એની અંદર જ્યારે નવી બોડી બનવા જઈ રહી છે ત્યારે અમારી ક્રેડાઈ વતી એવી અપેક્ષાઓ છે કે મહેસાણા ડેવલપમેન્ટ પ્લાન અને ટીપી સ્કીમો જલ્દી મંજૂર થાય અને નવા રોડ રસ્તા ખુલે, જેથી કરીને મહેસાણાની જનતાને કન્વીનિયન્સી ટ્રાફિકથી બી અને પાર્કિંગની વ્યવસ્થા બી મળી રહે. જે એરિયામાં ડેવલપમેન્ટ થઈ ગયા છે એ એરિયામાં અત્યારે ગટર લાઇનની વ્યવસ્થાની તાતી જરૂર છે અને ત્યાં પાણીની વ્યવસ્થા, નર્મદાના પાણી પહોંચે એવી વ્યવસ્થાની પણ ખાસ જરૂર છે. એ સિવાય ઘણા એરિયા એવા છે કે જ્યાં પાણીના ભરાવા થતા હોય છે, તો તે જગ્યાએ પાણીના નિકાલની વ્યવસ્થા જલ્દી થાય અને નવા એરિયાની અંદર નવા ક્લબ હાઉસ અને જીમ અને એવું બધું ડેવલપમેન્ટ આવે તો લોકોને સુવિધા સારી મળી રહે. આવી અમે અપેક્ષા ક્રેડાઈ કરી રહી છે. નમસ્કાર, નવ ગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે મહેસાણા શહેર કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહ ડાભી અહીં આપણી સમક્ષ છે. આજે આપણે એમને પૂછીશું કે નગરપાલિકા બન્યા પછી મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે. જયદીપસિંહભાઈ, આપને મારો સવાલ એવો છે કે આપણા ત્યાં વિરોધ પક્ષમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવે છે, નબળી કામગીરીના આક્ષેપો કરવામાં આવે છે, પણ મજબૂત વિરોધ કેમ કરવામાં આવતો નથી? મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હું આપના મીડિયાના માધ્યમથી એવું કહીશ કે કોંગ્રેસ પાર્ટીના જેટલા કાઉન્સિલર છે એમને ગત ટર્મમાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, વિરોધમાં લેખિત પણ કરતા હતા અને ક્યાંક કલેક્ટરમાં 258 દાખલ કરવી પડે તો એ પણ કરતા હતા. પણ ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, એટલે જે કર્મચારી ગણો કે જે ઓફિસ તંત્ર ગણો એ કોંગ્રેસ પાર્ટીના આવા કોઈ પ્રાણ પ્રશ્નો હોય, કોઈ મુદ્દા હોય તો એને સાઈડમાં નજર કરતા હતા. એટલા માટે બાકી કોંગ્રેસ પાર્ટીના તમામ કાઉન્સિલરો તમામ પ્રશ્નોના ઉજાગર કરવા માટે એ વિરોધ કરતા હતા. બીજો સવાલ મારો એવો છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો હોય છે, પણ ચૂંટણી પત્યા પછી પ્રજાના પ્રશ્નો હોય તેને વાચા આપવા માટે ઉમેદવારો એમની સાથે હોતા નથી, તો આવું કેમ? જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પાર્ટી સારા પરફોર્મન્સ બતાવે છે. ચૂંટણી પછી પણ કોંગ્રેસ પાર્ટી એની જે પણ કાર્યશૈલી હોય કાર્ય કરે છે અને એવું આપના દ્વારા હું કહીશ કે કોંગ્રેસ પાર્ટી આજે મહેસાણા શહેરની વાત હોય તો અમારા તમામ વોર્ડના પ્રમુખ અને વોર્ડની બોડી ઓકે છે અને અમે અર્થાક પ્રયત્નો કરતા હોઈએ છીએ કોંગ્રેસ પાર્ટી જીતે અને સત્તામાં આવે તો આગળ શહેરનું પરિવર્તન કરવા માટે અમે કટિબદ્ધ છીએ. જો આપ સત્તામાં આવો તો પછી એવું કંઈક વિઝન કે એવું કંઈક પ્લાન બનાવ્યો છે ખરી? મહેસાણા જ્યારે નગરપાલિકા 2015માં હતી, 2015થી 20માં કોંગ્રેસ પાર્ટી હતી, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે બીજેપીએ 22-25 વર્ષમાં જે કામ નહીં કર્યા હોય એટલા કામ મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે. અને એમાં પણ જો આપ જોવા જાઓ તો અહીંયા મહેસાણામાં જે ઉત્તર ગુજરાત ખાતે ફર્સ્ટ નંબરનું પેવેલિયન જે મ્યુનિસિપલ ગ્રાઉન્ડ હતું એને પેવેલિયન 14.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું છે. બીજેપી સરકાર છેલ્લા 26-27 વર્ષથી ટાઉન હોલ બનાવી રહી હતી, એ ટાઉન હોલનું કામ પરિપૂર્ણ કર્યું. અમદાવાદનું જે કાંકરિયા તળાવ એવું મહેસાણાનું જે તળાવ પરા તળાવ કહેવાય છે એને પણ વિકાસ કરીને 8.5 કરોડના ખર્ચે કોંગ્રેસ પાર્ટી બનાવ્યું હતું. અહીંયા જે ફાયર સ્ટેશન કહેવાય એ ફાયર સ્ટેશનની અદ્યતન જે મશીનરી અને એનો સ્ટાફની ભરતી અને એનું ઓપનિંગ પણ કોંગ્રેસના શાસનમાં કર્યું હતું. મહેસાણામાં કોઈપણ જગ્યાએ પાણીની કટોતી ક્યાંય ના પડે એના માટે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 18 જેવી પાણીની ટાંકીઓ પણ મહેસાણામાં બનાવેલી હતી. એટલે મહેસાણામાં વિકાસના કાર્યોમાં
બીજેપીએ વિકાસ નથી કર્યો એટલો વિકાસ માત્ર 5 વર્ષમાં કોંગ્રેસે કરીને બતાવ્યો છે. આપણો સમય આપણી વાતમાં આજે આપણી સાથે છે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ, હવે નગરપાલિકા પહેલાં હતી ને મહાનગરપાલિકા હમણાં બની છે, અને મહાનગરપાલિકા બન્યા પછી તેનું આ પ્રથમ ઇલેક્શન છે. તો મહેસાણાની પ્રજા અને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની અને કામો ચાલુ છે, તો કામો થોડા ધીમી ગતિએ ચાલે છે એવું ક્યાંક પ્રજાનું કહેવું છે, અને એમને કનગડત થોડી થઈ રહી છે, ટ્રાફિકમાં હોય કે પછી રોડ રસ્તા હોય, તો તેના વિશે આપનું શું કહેવું છે? મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા 1/1/2025ના દિવસે જ્યારે અસ્તિત્વમાં આવી ત્યાર પછી મહેસાણા નગરપાલિકાની જે સ્થિતિ હતી અને મહાનગરપાલિકા પછી જે પ્રોજેક્ટો આ શહેરના વિકાસ માટે જે મૂકવામાં આવેલા છે એ મહેસાણાના નાગરિકોએ સ્વીકારેલા છે. એમાં ખાસ કરીને જે આઇકોનિક રોડ, એક રાધનપુર રોડ અને મોઢેરા રોડ ઉપર એ જ્યારે અત્યારે હાલ કામગીરી ચાલુ છે, કામગીરી જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે હું ચોક્કસપણે મને ખાતરી છે કે રાધનપુર રોડ અને આ બંને રોડનો જે વિકાસ છે, જે પહેલાં વિકાસ હતો એના કરતાં એક કોઈએ જોયો ના હોય અને જાણ્યો ના હોય એવો વિકાસ થવાનો છે. અને જ્યારે કોઈ પણ કામનું નિર્માણ ચાલતું હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડી કનડગત પડતી હોય છે, પરંતુ અને કામની જે તમે પ્રશ્ન કર્યો કે કામની સ્પીડ ઘણી ધીમી છે, પરંતુ એમાં એવું પણ હોઈ શકે કે ઘણી વખત નગરપાલિકાના જ્યારે નિર્માણ કામ થયું હોય ત્યારે એની અંદર જે જરૂરી સુવિધા માટે પાઇપલાઇનો નાખેલી હોય અને જ્યારે આઇકોનિક રોડ થતા હોય ત્યારે એમાં ડેમેજ થતા હોય, અને ડેમેજના કારણે ઘણી વખત આ એક અગવડ ઊભી થતી હોય છે. એના કારણે જે સ્પીડે કામ થવું જોઈએ એ કોઈક અંશે એમાં સ્પીડ કંઈક ઓછી હોય છે. એના કારણે તમે જે પ્રમાણે કીધું કંઈક કામની સ્પીડ ઓછી છે, પરંતુ એ આવનાર દિવસોની અંદર જ્યારે અત્યારે હોળીનો સમય છે એટલે મજૂરો હવે આવવાના ચાલુ થયા છે, ત્યારે લગભગ 1-2 મહિનાની અંદર ફૂલ સ્પીડની અંદર આ કામ ચાલુ થશે. બીજો પ્રશ્ન એવો છે કે રાધનપુર રોડ હોય કે મોઢેરા રોડ હોય કે સિટીમાં હોય, ટ્રાફિક સમસ્યા બહુ વકરી રહી છે. દબાણો હોય કે અમુકના બિલ્ડિંગને મંજૂરી મળી હોય પણ અંદર પાર્કિંગની સુવિધા હોતી નથી, તો એના વિશે કંઈક નક્કર આપણે કંઈક પગલાં લેવાના હોય કે એવું કશું? હવે મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જ્યારે બને છે ત્યારે મહાનગરપાલિકાના GDCR લાગુ પડતા હોય છે, એટલે પાર્કિંગની જે પણ નોર્મ્સ હોય એ નવા બાંધકામો થાય છે ત્યારે એમને મૂકવા જ પડતા હોય છે. અને ટ્રાફિકની સમસ્યા એક જે રાધનપુર રોડ ઉપર એક છે, અત્યારે ત્યાં સિગ્નલિંગ પરિપૂર્ણનું કામ પરિપૂર્ણ કરેલું છે અને થોડું મોડિફિકેશન પણ કરેલું છે, અને આવનાર દિવસોની અંદર આ રાધનપુર રોડ ઉપર એક ઓવરબ્રિજનું પણ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સરકારશ્રી દ્વારા લગભગ 100 કરોડ કરતાં પણ વધારે રકમ એ મંજૂર કરેલી છે, અને આવનાર થોડા દિવસોની અંદર ખાતમુહૂર્ત પણ થવાનું છે. હવે મારો છેલ્લો સવાલ છે કે મહેસાણા નગરવાસીઓ રાહ જુએ છે ખારી નદી પર રિવરફ્રન્ટની. એ છેલ્લા કેટલાય સમયથી વાતો થતી આવી છે, પણ ખરેખર રિવરફ્રન્ટ બનશે ખરો? ચોક્કસપણે બનવાનો છે. જ્યારે મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઈ એ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક ધારાસભ્ય તરીકે મેં પણ પત્ર લખ્યો હતો. અમારા જિલ્લા અધ્યક્ષ માનનીય બંને સાંસદશ્રીઓ પણ રિવરફ્રન્ટનું નિર્માણ થાય મહેસાણા શહેરની અંદર, અને મહેસાણા શહેરના નાગરિકોને અદ્યતન સુવિધાવાળો આ રિવરફ્રન્ટ બને એ માટે પત્ર જ્યારે લખ્યો, અને થોડા જ દિવસોની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ DPR પણ સરકાર લેવલે એનું કામ પરિપૂર્ણ કરી દીધું છે. અને સાથે સાથે આ રિવરફ્રન્ટની અંદર 12 માસ પાણી ભરાઈ રહે એ પણ જરૂરી છે. એના માટે પણ સુજલામ સુફલામમાંથી એ પાણીનો સ્ત્રોત મળી રહે એનું સર્વેનું કામગીરી પરિપૂર્ણ કરવામાં આવી છે. એટલે આવનાર થોડા વર્ષ પછી આ રિવરફ્રન્ટની કામગીરી 100% પરિપૂર્ણ થશે એ મને ચોક્કસપણે ખાતરી છે. એક પ્રશ્ન એવો છે મુકેશભાઈ કે
મહાનગરપાલિકા બન્યા પછી અમુક ગામડાઓનું આપણામાં જોડાણ થયું છે, પણ એ ગામડાઓ વિરોધ કરી રહ્યા છે. તો અહીં જોડાવાથી એમને શું ફાયદો? મહેસાણા જ્યારે નગરપાલિકા હતી ત્યારે એ વખતે 32 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હતો અને જ્યારે મહેસાણા મહાનગરપાલિકાની અંદર જે 10 ગામ જોડાયા છે એ પછી મહેસાણા મહાનગરપાલિકાનો 112 કિલોમીટર સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર થયો છે. ત્યારે જે ગામડાઓ જોડાયા છે એ ગામડાઓને સારા રસ્તાઓ, સારી ડ્રેનેજ સિસ્ટમ, પીવાનું ચોખ્ખું પાણી, સ્ટ્રીટ લાઇટ એ બધી જ સગવડો મળી રહે એ માટેનો એક ડ્રેનેજનો પ્રોજેક્ટ 391 કરોડનો પ્રોજેક્ટ, એમાં ઓજી વિસ્તાર જે મહેસાણા નગરપાલિકામાં કે ગ્રામ પંચાયતમાં નહોતો એ વિસ્તારને પણ આમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે ગામડાઓ જે ભણ્યા છે એમાં પણ ડ્રેનેજ નો થોડો એક બહુ તકલીફ પડતી હતી, ત્યારે એનો પણ પ્રોજેક્ટ સમાવેશ કરીને 391 કરોડનો પ્રોજેક્ટ સરકારની અંદર સબમિટ કરવામાં આવ્યો છે. અને આ લોકોને નર્મદાનું ચોખ્ખું પીવાલાયક પાણી મળી રહે એ માટેનો પણ 213 કરોડનો પ્રોજેક્ટ સરકારશ્રીની અંદર સબમિટ કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર એ બંને પ્રોજેક્ટો મંજૂર થવાના છે, મને ચોક્કસપણે ખાતરી છે. આપનો ખૂબ ખૂબ આભાર. This video is presented by Q Green, made in India for the world.